બેન. હા ભાઈ. હા હું છે ને જરા ગામમાં આટો મારી આવું. હા કેટલાય વખતથી છે ને આ ગામમાં જવાનું નથી, એટલે આ ગામના કામકાજ ઘણા બધા અધૂરા પડ્યા છે. હા ઘણા બધાને ઘણી બધી સમસ્યા છે, એટલે આજ બધાને મળી આવું ને એટલે એનું કાંઈક નિવારણ લાવું. હાચી વાત છે ભાઈ. હા તમે છે ને આ કેટલા સમયથી બહારના કામમાં હામ નમ પડ્યા છો, તો તમને ગામ ક્યાંથી સાંભળે? હા હા તારા અવાજમાં કાંઈક ફેર પડી ગયો છે. આમ તારી તબિયત બરાબર નથી? કાંઈ તકલીફમાં છો? ના ના ભાઈ, તબિયત તો એકદમ સારી જ છે, કાંઈ તકલીફ જેવું નથી. હા તો હા મને એવું લાગ્યું કે આજ તારા અવાજમાં જરાક ફેર પડી ગયો. બાકી જો કાંઈ તકલીફ હોય ને તો મને કહી દેવાનું, હું જવાનું નહીં. હા તારે કાંઈ લેવું દેવું છે? ના ના ભાઈ, હા મારે કાંઈ લેવું હોય ને તો હું તને કહી જ દઉં છું ને. હા જો હવે તને તો ખબર છે ને કે પહેલાં આપણું ગામ કેવું સારું હતું, અને હવે આપણા ગામના માણસો કંઈક વિચિત્ર જ થઈ ગયા છે. ગામના માણસો વિચિત્ર થઈ ગયા છે એટલે તું કહેવા શું માગે છો? કે સમજાવ. એટલે એમ કે આ જમાના પ્રમાણે છે ને હા ગામના માણસો પહેલા દયાળુ હતા, ભાવનાવાળા હતા, હા મીઠો આવકારો આપતા, અને હવે તેવું કંઈ રહ્યું જ નથી. હા તમે ભૂખ્યા મરી જાવ ને તોય તમને કોઈ પાવડું પાણીનું પૂછે એવું નથી. જો બે હા છે ને પહેલાંનો જમાનો અલગ હતો અને અટાણનો જમાનો હાવ અલગ છે. હા માણસો છે ને આ બધા સ્વાર્થી થઈ ગયા. હા હવે પોતપોતાનું વિચારે, આ બીજા કોઈનું કોઈ વિચારતા નથી. હા ને આ તો શું છે કે આપણા બાપ દાદા વખતથી આ મુખ્યપણું હાલ્યું આવે છે, એટલે બાપા ગયા પછી આ બધી જવાબદારી મને સોંપતા ગયા. એટલે આ ગામની સેવા કરી અને એમાંથી આ લોકોના આશીર્વાદ મળે છે, એમાંથી આપણું ગાડું હાલે છે. બાકી તો હા કહેવાય ને કે આ દુનિયા છે ને એને કોઈ દી પોગાતું નથી. અને જમાનો બદલાય એટલે માણસો બદલાવાના છે બે. સાચી વાત છે ભાઈ. મને તો એ ગર્વ છે કે આ મારો ભાઈ મુખી છે ને પણ ક્યારેય આજ લગીને કોઈનું કાંઈ ખોટું નથી ઈચ્છ્યો, અને ક્યારેય ઈચ્છતો પણ નહીં હો ભાઈ. હા સવાર તું પણ છે ને આ ગામના લોકોની જેમ સ્વાર્થમાં ન હાલ્યો જતો. અરે મારી બેન, હા આપણા લોહીમાં છે. હા લોકોની મદદ કરવી એ તો આપણા બાપ દાદા વખતથી હાલ્યું આવે છે. અને આમ જો હા ગામમાં છે ને કોઈને કાંઈ તકલીફ નહીં આવવા દઉં જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી. હા મારાથી જેટલી થાય ને એટલી સેવા કરી. હા બાપા છે ને મરતા મને એ જ કહેતા ગયા હતા કે બેટા હા તારા બાપની પાઘડી છે ને એ આ વડવા મને હોપીને ગયા હતા, હવે તારા શિરે ધરું છું, એટલે તું છે ને ક્યારે આની ઉપર ડાઘ ન લાગે ને એવી રીતે કામ કરજે. એટલે બેન હા આપણે તો શું છે કે આ ગરીબ માણાની મદદ કરી એ આપણો માનવ ધર્મ છે. અને આમે હું રહ્યો ગામનું મુખી, એટલે આ બધી જવાબદારી મારી આવે છે. હા એટલે જ ગામમાં જાઉં છું કે આ કેદુનો બધાને મળ્યો નથી ને તે અંધાને મળી લો, અને જેને જે કાંઈ તકલીફ હોય ને એની તકલીફ દૂર કરી દે, એટલે વાત પતી જાય. હા સાચી વાત છે ભાઈ, પણ મારો કહેવાનો મતલબ એમ નહોતો કે તું ખોટું કરે છે. પણ જો હા છે ને જીવડો છે, હા જીવડો ક્યારે લાલચમાં આવી જાય ને એની કાંઈ ખબર નથી રહેતી, અને જે આપણીથી ખોટા કામ થઈ જાય છે ને થઈ પસ્તાવો થાય છે. અરે મારી બેન હા તું ક્યાંની વાત ક્યાં લઈને બેસી ગઈ? આમ જો હા બધું છે ને તારે કાંઈ વિચારવાનું નથી, અને આ બધી મને ખબર પડે છે. હું ક્યારે કોઈનો અનિતિનો લેવાનો નથી અને ક્યારે કોઈનું ખોટું કરવાનું નથી. હા ભલે હું ગામનો મુખી બન્યો પણ હું ગામને મારી જાતને મુખી માનતો જ નથી. હું તો આ ગામનો છે ને દીકરો છો ને એવું જ વિચારું છું કે એટલે જ આ બધાની સેવા કરું છું અને એના બધાના આશીર્વાદ મેળવું છું. સાચી વાત છે ભાઈ, પણ તું આ ગામમાં જશે ને તો જરાક તપાસ કરજે કે આપણા ગામમાં બહેનો દીકરીઓને કાંઈ તકલીફ તો નથી પડતી ને, એ જોજે જરાક. અરે મારી બેન તું શું કામ ચિંતા કરશો? હા તારો ભાઈ હાવજ જેવો બેઠો છે ને હા કોઈની મજાલ નથી કે આ ગામમાં કોઈ બેન દીકરી ઉપર ખરાબ નજર કરે, અને જો કોઈ ખરાબ નજર કરશે ને તો એને ભોમાં ભંડારી દેતા મને વારે નહીં લાગે. તું ચિંતા ન કરતી. અને હા એ બધી વાત મેં હા પાપાના ભાઈબંધ છે ને રામજી કાકા, હા એનો ફોન હતો કે એક ઠેકાણું સારું આવ્યું છે, જો બેનનું હક પણ કરવું હોય તો. અને જો બેન તારી મરજી હોય ને તો જ તમ તારે. ના ના એ હમણાં કાંઈ એવી વાતચીત નથી કરવી. હા તું તારા કામે જઈ જા. અરે હારું વાંધો નહીં, કાંઈ ઉપાધિ નથી. આ તો શું છે કે સારું ઠેકાણું આવ્યું રામજી કાકાએ મને કીધું તો ભાઈ તારું જો જોણ ત્યાં ગોઠવી નાખીને જો તને છોકરો ગમે ને તો જ આપણે કરવાનું છે, જરાય મારે ઉતાવળ કરવી નથી તમ તારે. ના ના મારે છે ને હજી આ ઘરમાં રહેવું છે, અને તને બહુ કાઢવાની ઉતાવળ છે. અરે બેન એવું નથી, પણ રામજી કાકાએ મને કીધું
એને છોડી મારી હાટું બતાવી હતી, પણ મેં કીધું પહેલાં બેનને પરણાવી દઉં ને હું પછી મારો વિચાર કરી. હા તો હું એ જ વિચાર કરું છું કે પહેલા આ ઘરમાં મારી ભાભી આવે ને તો એ હું મારા હારે જાય. હા આ ભાભી હારે 2-3 વર્ષ રહીને પછી નિરાયતે. હા તો એની માટે મારે પહેલાં લગ્ન કરવા પડશે એવું થાય હા ને? એવું જ છે. કાંઈ નહીં, હા કામ પતાવ્યો ને પછી રોટલા ખાવા સમય આવી જાય છે પાછો. હા હું હમણાં છે ને ગામમાં આટો મારીને પાછો આવું બેન. હા અને તું કઈ ઉપાધિ ન કરતી હો. ના ના એ અને પાછી છે ને આ આખા રીંગણાનું શાક બનાવજે. એ હારું. હા યા આ તું બનાવીશો એવું જો પાછું. વો હા ભાઈને પેલા મોહનિયાની વાત કરું કે ન કરું? કરું? ના ના, હા ભાઈ છે ને બહુ ગુસ્સાવાળો છે, ખરાબ મગજનો છે. જો એને આ વાતની ખબર પડશે ને તો હા ભારત થશે. નથી જ કરવી. ઓહો રાજભાઈ, સીતારામ બાપા, સીતારામ. કેમ છો? સારા મજામાં. કેમ છે તબિયત પાણી હારા? અને આમે ત્યાં તમારા જેવા યુવાન મુખી મળ્યા છે આ ગામને, તો પછી અમને કઈ ઘટે ખારવે ખરું? હે હા મને તમે બધા એ વાત સમજાવો. હા હા આખા ગામે હા બધાએ ભેળા મળીને આ મારા વખાણ કરવાનું નક્કી કરી લીધું છે. હે પેલા પણ મેં કર્યું છે. હું આ તો ગામનો મુખી છું, એટલે આ ગામનો વિકાસ કરવો અને ગામની રખેવાળી કરવી મારી ફરજમાં આવે છે. આમાં મેં કાંઈ નવું નથી કર્યું, પણ આ તમે ગામવાળા બધાએ ભેળા મળીને આ મારા વખાણ કરવામાંથી ઊંચા આવતા નથી. અરે પણ મુખી બાપા, હા તમારા જેવા વિચાર છે ને એવા કોઈના વિચારો હોવા જોઈએ ને ગામમાં. હે હા તો તમે હારા વિચાર કરીને ગામ વિશે ઘણું બધું વિચાર્યું, અને ગામમાં છે ને આ સરકારમાંથી ઘણી બધી ઓલી તમે પાસ કરાવો બધી યોજનાઓ. હા યોજનાઓ, હા ઈ યોજનાઓ પાસ કરાવીને તમે કાંઈક કર્યું, બાકી હટાણ લગી જેટલા આવ્યા એટલે ખાવા સિવાય શું કર્યું છે? હે જો હા બધું છે ને હા મારા બાપા મને શીખવાડીને ગયા કે બેટા આ ગામ છે ને એ આપણો પરિવાર છે. હે આ ગામની રક્ષા કરવી અને ગામમાં બધાને બધી સુવિધાઓ મળી રહે એ માટે પ્રયાસ કરવો એ આપણી ફરજ આવે છે. હા બધું છે ને મારા બાપા મને મરતા કહેતા ગયા હતા, એટલે હું એના જ પગલે હાલીને આ બધા ગામની સેવા કરું છું. ના હા આખા ગામવાળાના આશીર્વાદ મળે છે. હા એમાંથી જ મારું ગાડું જો ગબડતું જાય છે. ખરેખરો હા તમે જે હમણાં આપણે આ છેલ્લી વખતે બધા ગામના લોકોને ભેગા કર્યા હતા અને પછી જે ઓલું પાણી વિશેનું કીધું હતું ને, તો મને લાગે છે કે ગામવાળાએ છે ને હા તમારી વાતમાં સહમત થવું જ જોઈએ. જો એ ડેમ બની જાય ને તો મને એવું લાગે છે કે એ ડેમ બનશે ને તો પાણીની ગામમાં ક્યારેય અગવડતા નહીં રહે. એ જો મારી વાત સાંભળો જો ભાઈ, હા હમણાં હું 15 દીથા ગામમાં આવ્યો નથી. હું કામ ખબર છે કે આ મારે ડેમનું કામ સરકારમાંથી પાસ કરાવવું હતું, એટલે હું દોડાદોડીમાં હતો. પણ આજ નવીરો હતો ને એટલે મેં કીધું આ બધા ગામવાળાને મળી લઉં અને કાંઈ પણ સમસ્યા હોય તો એનું નિવારણ લાવી દો. અને આમ જો હા ખૂબ ખુશીના સમાચાર છે. ખુશીના સમાચાર? હા કેમ, કયા ખુશીના સમાચાર છે? આપણા ગામમાં 2 નદી છે ને આપણી, હા ઉત્તર ને દક્ષિણ વાળી, 2માં ચેક ડેમ પાસ થઈ ગયા છે. એટલે હવે આપણે પાણીની સમસ્યા હાવ ગઈ આપણા ગામમાં. પણ તો ભયો રે. હા ઉનાળામાં આપણે કઈ વાંધો નહીં. જોકે સોમાહુ ઓણનું વરસ તો સારું ગયું છે. આ પાક બધાની વાડીએ દેખાય છે, નકર તો આપણે ઈનું ઈ જ રહેતું મારા ભાઈ. અને હવે જો હા આંધું તો થઈ ગયું છે, પણ હવે એક કામ તમારે છે ને જુવાનિયા બધા ભેળા મળી એક આખું ગ્રુપ બનાવો અને ભેળા મળીને આ ગૌશરણ વાળી જમીન છે ને હા આપણે ઓલી પડામાં પડી ધારની ઓલી બાજુ હા એનું છે ને હા નિવારણ લાવવાનું છે. હવે ન્યા છે ને આ એક વાત હાલે છે કે એક ફેક્ટરી ન્યા કરવાની છે, એટલે આપણે આ કપાનું આ વેચાણ જીનિંગ કરે ને એનું જો મેં કીધું ન્યા જીનિંગ કરવાની મંજૂરી મળી જાય ને તો શું છે કે ગામવાળાને બહુ આઘું જવું નહીં અને આપણને માયગા ભાવ મળે. પણ મેં કીધું આ બધા પહેલાં ગામમાં એક મિટિંગ કરીને બધાને પૂછી લો કે ભાઈ ગૌશરણની જમીન છે તો કે બધી જમીન નથી દેવાની, આપણે કંઈક 2 વીઘા જમીન એને દેવાની છે. જો બધા હા પાડે, બધાની સહમતિ હોય તો આપણે દેવી છે, નકર આપણે આ ગૌશરણ છે બરોબર જ છે. આ તો હું એ હાટું વિચાર કર્યો કે આ ભાઈ કપાસનો ભાવ સારો આવે ને એ હાટું મેં કીધું આપણે વારા ઘડી આગું જવું નહીં. હા ના આમ તો તમારી વાત તો સાચી છે, પણ હું શું કહું, હા ગૌશરણની જમીન છે તો ભલે નહીં ગાયો માટે રહેતી થોડી ઘણી, અને આપણે છે ને કદાચ એ જમીન ઉપર કંઈક તમે ફેક્ટરી કે કાંઈ પણ નખાવો તો પછી બીજી કોઈ જમીન આપણે ગાયો માટેની કંઈક આમ અલગથી વિચાર કરી લ્યો ને. તો શું છે કે ગાય માતાને આપણે આપણી સંસ્કૃતિ છે અને ગાય માતા માટે જો આપણે ન રાખી તો પછી એનું પાપે આપણને લાગે કે નહીં?
હા એ વાત તમારી હાચી છે. હા પણ આપણે જમીન છે ઘણી બધી. આ તો મેં કીધું ખાલી 2 વીઘા દેવાની છે ને એટલે વિચાર, અને હજી હા નથી પાડી મેં કીધું ભાઈ અમારા ગામમાં અમે પંચાયત ભેગી કરી બધા નિર્ણય મળીને લેવું ગામવાળા, પછી કહેવું. હા હું ખાલી ગામનો મુખી ભલે રહ્યો પણ હું મારા ગામનો દીકરો જ માનું છું, અને આ બધા વડીલોને મારે એની પાસે સલાહ સૂચન લેવા પડે પછી હું જવાબ આપી. તો મને કંઈ કાંઈ વાંધો નહીં ભાઈ, તથા તમે પૂછી લો, તમારા ગામવાળા હા પાડતા હોય તો કરી, નકર બાકી આપણે કંઈ કરવું નથી. બરાબર વાત છે મુખી બાપા. હવે તમ તારે ગામ લોકોને ભેગા કરો અને પછી ગામના લોકો જે નિર્ણય લે એ હવને મંજૂર રાખવાનો, બીજું તો હું. હાલો ત્યારે હવે તમે અહીંયા આવ્યા જ છો તો મારી વાડી ઘોર હાલો, આપણે 2 અડારી ચા બનાવીને પીવું એને ભેળા. હવે સાનું નામ પાડ્યું છે ને. હાલો હવે પાડ્યું છે નહીં, હાલો આમ વાડીમાં તમને મોલ પાણી બતાવું તમને. હા એ હું પૂછવાનો જ હતો આગળ કે વાડીમાં કેવું છે, પણ આ તો તમે સાનું નામ લીધું. હાલો સાત પી નાખીને બેઠા બેઠા વાતો કરી. હાલો એટલી માનતી નથી. મારી બેન રાધાને કીધું એને ઘેર જવાનું તોય નથી. રામ 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 રામ. એટલે રામ રામ મુખી બાપા. રામ 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 મોહન. આમ કઈ બાજુ? હા જરા ગામ ભણી જતો હતો. હા છેલ્લા 15 દિવસથી આ ગામમાં ધ્યાન નથી દેવાનું, કારણ કે આ ડેમ ને એ બધા પાસ કરાવવાના હતા ને એની દોડાદોડીમાં હતો, એટલે આ એ બધું કામ પત્યું એટલે મેં કીધું ગામવાળાને મળતો આવું, એટલે ગામમાં કોઈને કંઈ તકલીફ હોય તો એની તકલીફ દૂર કરતો આવું, બીજું તો શું હોય મારે ભાઈ કામ. હા તમે ડેમની વાત કરો છો તો ડેમની તમે ભલે આ ગામના મુખી રહ્યા પણ અમને ખબર તો હોય જ હો કે ડેમ પાસ થઈ ગયા છે. થઈ ગયા ને? હા થઈ ગયા છે પાસ, આ બધા ગામવાળાની કૃપાથી, અને ત્યાં રજૂઆત કરી છે એટલે રજૂઆત આપણે મંજૂરી આપી દીધી. એક નહીં ગામમાં 2 ચેક ડેમની મંજૂરી મળી ગઈ છે. એટલે ઉત્તર ને દક્ષિણ 2 નદીમાં? 2 નદીમાં. વાહ, મને તો એકનો જ વેમ હતો પણ તમે જવાન લોહી રહ્યા ને એટલે કદાચ 2 પાસ કરાવી લીધા હોય. હા અને હું આ ગામનો છું એટલે થોડું ઘણું ધ્યાન તો હું રાખું જ છું ગામમાં. હા આપણા ગામમાં તો બધાની ફરજ આવે છે કે આ બધા ગામનું ધ્યાન રાખે, અને બધા રાખે જ છે, એટલે કાંઈ ચિંતા જેવું છે નહીં. પણ હું શું કહું મુખી બાપા કે આપણે 2 નાનપણથી હારે મોટા છે, અને આમ ભલે આપણે ઝાઝા મળતા ન હોય પણ મિત્ર જેવા છો ને, એટલે કહું છું કે ગામમાં ધ્યાન દેવા જાવ છો એની કરતાં થોડુંક ઘરમાં ધ્યાન દો ને તો વધારે સારું. મોહનિયા એટલે તું કહેવા શું માગસ? કહેવા કાંઈ નથી માગતો પણ નાના મોઢે મોટી વાત. આ તમારી બેન છે ને હેતલ, એ ઓલો દેવો છે ને એને ખુલે આમ ખેતરમાં એની હારે મળીને રંગોળિયા મનાવે છે. બોલવામાં ધ્યાન રાખજે. બોલવામાં ધ્યાન રાખવાની જરૂર મારે નથી મુખી બાપા, અત્યારે હું જ કહું છું, પણ જ્યારે આખું ગામ કહે ને ત્યારે તમને ખબર પડશે. આ તો હજી તમને કહું છું મિત્ર જેવો છું ને એટલે તમને ભાળ કરી, બાકી મને કાંઈ ફેર ન પડે. આ તો તમે મુખીની બેન છે ને એટલે મેં તમને કીધું. હા જો મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે, એ ક્યારેય કોઈ એવું કામ ન કરે જેથી મારા બાપની કે મારી આબરૂ ઉપર ડાઘ લાગે. હા છે ને, હા તારી બધી મન ગળત કહાની છે, અને તારી કરતું તો આખા ગામમાં ફેલાયેલી છે. આ ઘણીવાર તારી ફરિયાદો આવી છે, પણ મને એમ થયું કે આ સુધરી જાહે, કાલ સુધરી જાહે, પણ હવે હા વાત કરી. હા બીજી વાર છે ને મારા બેન વિશે એક પણ શબ્દ નહીં બોલતો. અરે મુખી બાપા હું તો નહીં બોલું, ગામવાળા બોલશે. અને હવે રહી વાત ભરોસાની, તો તમને કદાચ ભરોસો હોય પણ દેવા ઉપર ભરોસો છે તમને? અને આ તારી બધી છે ને મન ગળત કહાની છે, એ હું સારી રીતે જાણું છું. અરે મન ગરજ કહાની નથી મુખી બાપા, આ ગામના છોકરાઓ છે ને એ કૂતરા જેવા થઈ ગયા છે, એની ઉપર ભરોસો કર્યા જેવો નથી. ભલે આપણને આપણા ઘરના વ્યક્તિ ઉપર ભરોસો હોય. હા ગામમાં જવાનિયા કૂતરા જેવા થઈ ગયા હોય ને તો મને હાવસ થતા આવડે જ છે. હા તો એટલે જ કહું છું કે તમે હાવજ છો, હાવજની ઘરે કૂતરા મોઢું મારી જાય ને સારું ન લાગે મુખી બાપા. હા જો હા તારી વાત હાચી હશે ને તો દેવાને ભોમાં ભંડારતા મને વારે નહીં લાગે, અને પણ હા વાત ખોટી નીકળી ને તો તને છે ને મોતને ઘાટ ઉતારતા મને વાર નહીં લાગે, યાદ રાખજે. સાંભળો મુખી બાપા, જો આ વાત મારી ખોટી નીકળે ને તો તમારું ખાહડું ને મારું મોઢું. હા એ તો હું જાણીને જ રહે. અને હા ગામમાં તારી ફરિયાદો વધી ગઈ છે, એટલે તું જરાક માપમાં રહેજે પાછો. હું માપમાં શું મુખી બાપા, આ તો છે ને મને ભાળ મેરી ગામમાંથી, બરોબર. આ અંગત માણસ હતો ને મારો મિત્ર, એણે મને કીધું એટલે મેં એને કહી દીધું તું ગામમાં કોઈને વાત ન કરતો, કારણ કે હું એક જ એવો વ્યક્તિ છું જે તમને ખુલ્લે દિલથી વાત કરીએ કે તમને ખબર છે ને એટલે મેં તમને વાત કરી. બાકી આખા ગામમાં હજી કોઈને ખબર નથી પડી, એટલે વહેલા હેર પગલાં લઈ લો ને
તો સારું. હા એ પગલાં તો હું જાણી દે, આનું પગેરું તો હું મેળવીને જ રહીશ. અને જો દેવાએ અમારી બેનને ખોટી રીતે ફસાવી હશે ને તો દેવાની તો ખેર નથી. અને જો આ વાત ખોટી નીકળી તો તારી પણ ખેર નથી. કીધું તો ખરી, તમારું ખાડું ને મારું મોઢું. સારું હાલો, રામ રામ. રામ રામ. તીર પાક્કું નિશાના ઉપર મારી દીધું છે. હવે જો આ મોહનનો ખેલ હેતલ કેમ મારી નથી થતી ને એ હું જોઉં છું હવે.